ઓકે સ્ટુડન્ટ, આપણે આવી ગયા છે વ્રજ પેપરનો 8મા પેપર ઉપર, જે છે સ્ટાન્ડર્ડનો. હજુ કહી દઉં બેટા, બેઝિક અને સ્ટાન્ડર્ડનો MCQ માટે કોઈ ભેદભાવ નહીં કરતા. BCDમાં અમુક ચેપ્ટર્સ, અમુક દાખલા હોઈ શકે, પણ એ સેક્શન માટે કશું જ નહીં. એટલે તમે બેઝિક ન હોય કે સ્ટાન્ડર્ડ ન હોય, આ વિડીયો બંને માટે ખૂબ જ જરૂરી છે. અને આ વિડીયો ઉપર, આ ચેનલ ઉપર આપણને મળશે લગભગ એ સેક્શન 60 થી વધુ, 50+ વધુ, સમજો 50 થી 60 ની વચ્ચે તમને પેપરનું સોલ્યુશન મળશે. એટલે ગાલા અસાઇનમેન્ટના, વ્રજના, બેઝિકના, ગાલાના છે, વ્રજના છે, અને માર્વેલના, રાઈટ. એટલે આ 3 મળશે, પછી બોર્ડનો પેપરનો મળશે, એટલે 50+ મળશે. તો ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ કરી દેજો. ને ઈજીથી ઈજી કોન્સેપ્ટમાં રહેશે. ચલો, પેપર નંબર 8 છે સ્ટાન્ડર્ડનો, પણ એ બેઝિક અને બંને માટે રહેશે બેટા. ચલો, પ્રશ્ન નંબર 1, વિભાગ 1 કે છે બે ધન પૂર્ણાંક a અને b માટે ગુસ્સો અ. ક્વેશ્ચન નંબર 1. ક્વેશ્ચન 1 કે છે HCF a, b બરાબર છે 13. ઓકે, અને LCM એ છે a, b બરાબર શું હોય છે 400 ને ઓકે. સો a ગુણ્યા b શું થશે? a ગુણ્યા b, આ તો હાવ ઇઝી છે બેટા. SAB બરાબર HCF ગુણ્યા શું હોય? LCM. ઓકે, AB A ને B ખબર નથી. જો HCF કેટલા છે બેટા? HCF ની જગ્યાએ આને મૂકો. HCF છે બેટા 13, આને આ 455. ઓકે, આ બે નો ગુણાકાર કરશો તો 5000. એક મિનિટ, આ બે નો ગુણાકાર કરશો તો ડાયરેક્ટલી આવી જશે 5915. આ બે નો ગુણાકાર કરજો, 5915, એટલે AB. એટલે બે સંખ્યાઓનો ગુણાકાર કેટલી છે બેટા? AB બરાબર આ રહેશે. એટલે બી ઓપ્શન આન્સર છે બેટા. ચલો, સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે, બીજો પ્રશ્ન, ક્વેશ્ચન નંબર 2. ત્રિઘાત બહુપદી માટે અલ્ફા, બીટા અને ગામા બરાબર શું હોય છે? તો શું હોય છે બેટા? છલ્લો -d/a. આ આપણો આન્સર હોય છે બેટા. જો આપણને ધ્યાન રાખજો, ક્યાંથી બનશે? ax નો ઘન વત્તા bx નો વર્ગ વત્તા cx વત્તા d. બરાબર. તો a ને ઉચકીને d ના છેદમાં મૂકી દો. d ના છેદમાં a અને માઇનસ પ્લસ, સોરી, પહેલો માઇનસ પ્લસ માઇનસ, એટલે જવાબ તમારે આ મળશે. કયો ઓપ્શન છે તે? સી ઓપ્શન, રાઈટ. ઓકે, સી ઓપ્શન છે બેટા, સી. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. પ્રશ્ન નંબર 3. x ના છેદમાં 2 વત્તા y ના છેદમાં 3 બરાબર 1. દ્વિચલ સમીકરણનો પ્રમાણિક સ્વરૂપ. ઓકે, જો ચોકડી ગુણાકાર કરશો 3x વત્તા 2 ને y સાથે કરશો 2y એ છેદમાં 3 દુ 6 બરાબર 1. ઓકે, ચોકડી ગુણાકાર કરીએ 3x વત્તા 2y બરાબર 6 એકુ 6. અને આ બાજુ લઈ જાઓ, પ્રમાણિક સ્વરૂપમાં લખો તો બધું 0 હોય બેટા. પ્રમાણિક સ્વરૂપ એટલે પ્લસ છે, આ બાજુ હશે -0. આને કહેવાય પ્રમાણિક સ્વરૂપ. ઓકે, આવા કયા આન્સર છે? 3x + 6y. ઓકે, એક જ મિનિટ બેટા, હજુ થોડુંક નાનો કરવું પડશે. ઓકે, ચલો, આ ધ્યાન રાખજો. કયો ઓપ્શન મળશે? તે ડી ઓપ્શન, થર્ડ નો ડી. યસ, સાચું છે બેટા. ચોથો પ્રશ્ન, ક્વેશ્ચન નંબર 4. જો સમીકરણ 6x નો વર્ગ -kx વત્તા 2 બરાબર 0 નું વિવેચક 1 હોય, ડી બરાબર 1 કહે છે, તો k ની કિંમત શોધો. તો જો ડી બરાબર શું સૂત્ર હોય છે બેટા? b² - 4ac b. ઓકે, ડી ની કિંમત કેટલી છે? 1. b ની કિંમત છે -k છે, એનો વર્ગ છે બેટા. આ k ની કિંમત 4, a એટલે આ 6, c એટલે 2, એટલે k નો વર્ગ એટલે k નો વર્ગ. 6 × 4 = 24, 6 × 4 = 24, 24 ને 2 24, 24 દુ 48.
અહીં આવશે 1, આને આ બાજુ લાવો તો પ્લસ થશે 48, સોરી 48, ઓકે માઇનસ છે એટલે આવીને પ્લસ થશે કે નો વર્ગ, 48 ને 1 કેટલા થશે બેટા 49 કે નો વર્ગ, અહીંથી વર્ગ નીકળશે તો વર્ગમૂળ લાગશે, કે બરાબર વર્ગમૂળમાં શું થશે 49, કે બરાબર આવશે +-7, ઓકે આ આપણું આન્સર છે બેટા. ઓકે અહીં +-7 છે, અહીં પ્લસનું 7 છે, માઇનસનું 7 છે, +7 છે, અહીં +-7. જો બેટા અહીં થોડુંક ખોટો લાગે, જવાબ આ થવું જોઈએ પણ અહીં વર્ગમૂળ નહીં છે, +-7 થવું જોઈએ, એટલે આ જવાબ કોઈમાં નથી, એટલે કદાચ આન્સર ચેક કરી લેજો તમે. આ મારું જવાબ સાચું છે, આ કદાચ ખોટો જ છે બેટા. ઓકે ચોપડીમાં આપણે આન્સર આપી છે ચોથાનો એ, એમાં કિંમત આપી છે ચોથાનો એ એટલે 7 +નો 7, તો અહીં તો માઇનસનો બી 7 આવે છે, તો અહીં અને +નો 7 અહીં 7 અહીં 7, આ બી ખોટો છે, +7 ને કોઈ દિવસ +7 કોઈ જોયું નહીં હશે, એટલે આ ખોટો જ છે બેટા. કાં તો જવાબ આ હશે કાં તો ખાલી 7 હશે, નેગેટિવ નહીં લેવા, પણ એવું તો નહીં, નેગેટિવ બી આવી શકે, એટલે ખોટું જ છે બેટા, +-7 આવવા જોઈએ જવાબ, એટલે ધ્યાન રાખજો. ચલો ક્વેશ્ચન નંબર 5 કરીશું. ક્વેશ્ચન નંબર 5, 1 + 3 + 5 + 7, આ છે બધી એકી સંખ્યા n વત્તા સુધીનો સરવાળો એટલે Sn બરાબર એનો સૂત્ર છે બેટા n નો વર્ગ, એટલે ડાયરેક્ટ એને કંઈ કરવાના નથી, n નો વર્ગ આપણે જવાબ આવી જશે. આ તમને ઘણા પેપરમાં મેં બતાવ્યા છે, એકી સંખ્યા છે, એકી સંખ્યાનો 1 આવે, બેકી સંખ્યાનો 2 આવે, એવી રીતે તમે મારા જૂના પેપરમાં જઈને જોઈ લેજો. એનો પહેલો ઓપ્શન એ આવશે, પાંચમાનો એ ઓપ્શન, એ ઓપ્શન આવશે, પાંચમાનો એ ઓપ્શન, યસ સાચું છે બેટા. ક્વેશ્ચન નંબર 6 શું કહે છે, ત્રિકોણ ABC અને ત્રિકોણ PQB ની સંગતતા ABC, આ સંગતતાની નિશાની છે બેટા, એને ક્રમમાં જ રાખવું જરૂરી છે, RPQ. જો બેટા ત્રિકોણથી કશું જ નથી, આ મેઇન આ હોય છે જે આ ABRPQ એટલે સમરૂપતા છે, એટલે એને સમાન રૂપમાં બનાવો. તો શું કહે છે, અહીં કહે છે આપણને બેટા B કોને થશે, જો આ B વચ્ચે છે તો અહીં પણ આ વચ્ચે આવશે, એટલે B બરાબર ખૂણો B બરાબર ખૂણો P થશે, આ આપણું જવાબ છે. અને ઓપ્શન નંબર કયો છે, P, ઓપ્શન એ છે બેટા, રાઈટ. ઓકે ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે પ્રશ્ન નંબર હમણાં ઓકે પ્રશ્ન નંબર 7 છે બેટા. પ્રશ્ન નંબર 7 થી લઈને 12 સુધીના જે છે તે કૌંસમાં આપેલા જવાબ, એટલે 3 જવાબ હોય છે, એમાં કયો સાચું છે તે ટીક કરવાનો રહેશે. કે છે P, સાતમો P -3 અને 2 y અક્ષ થી દોરેલા લંબપાદનો લંબપાદ, આ લંબપાદ વાળો કોન્સેપ્ટ ધ્યાન રાખજો, લંબનો લંબપાદ એમ છે, તો એમ ના યામ શું થશે, એમ નો યામ શું થશે બેટા, લંબપાદની વાત કરીએ. જો અહીં ગ્રાફ બનાવી લેવાનો, શું કે છે આ P ને કઈ કશે બતાવો, P માઇનસ અને પ્લસ, તો જો બેટા x માઇનસ અહીં આવશે અને y અહીં પ્લસ, કશે અહીં આવતું છે -3 અને 2, ઓકે આ અહીં છે. સો y અક્ષ ઉપર શું લંબ છે બેટા, y અક્ષ ઉપર આ લંબ છે, લંબ અહીં બનશે, રાઈટ. તો અહીંનું અંતર કેટલું આવશે બેટા, તો અહીંનું અંતર આવશે બરાબર, જો કઈ કે છે y અક્ષ કીધું છે, જો પેલા આ એક બીજું બી સમજી લો કોન્સેપ્ટ, y અક્ષ કીધું છે તો x અક્ષ 0 ને y રહેશે, અક્ષનો મતલબ શું થાય, રાઈટ, x અક્ષ રહેશે ને y 0, y અક્ષ કીધું છે તો સર x 0 થશે, y રહેશે. હમણાં ધ્યાન રાખજો, તો અહીં 0 ને આ રહેશે 2, જો
0 ને 2 એટલે જવાબ શું મળશે? બીજો ઓપ્શન છે 2. આ ખાસ ધ્યાન રાખજો. લંબ ઉપર દોરી લો. આ અહીંથી જો શું છે, આ x ની કિંમત અહીં છે બેટા, અહીં છે 3 સુધી, -3 અને 2 ક્યાં આવશે? અહીં. તો લંબ પાથ ક્યાં છે? તો લંબનો પાથ, લંબનો પગ, એવું સમજો, લંબનો પગ ક્યાં છે? આ પૂછે છે એટલે લંબનો પદ આવશે 2 અને x y અક્ષ પૂછે તો x તો 0 હશે જ. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ક્વેશ્ચન નંબર 8 શું કે છે? ઓકે, ક્વેશ્ચન નંબર 8 કે છે 1 માઇનસ સાइन સ્ક્વાયર થીટા પ્લસ કોસ સ્ક્વાયર થીટા બરાબર શું થશે? તો જો બેટા અહીં રાખીશું 1 માઇનસ અહીં સાइन સ્ક્વાયર થીટા પ્લસ કોસ સ્ક્વાયર થીટાની કિંમત શું હોય છે? 1. એટલે 1 માઇનસ 1, 1 માઇનસ 1 એટલે 0, વર્ગમૂળમાં 0 ની કિંમત શું આવશે? 0. તો અહીં આવશે શું? 0. આ આપણો આન્સર છે બેટા. ચલો સ્ક્રીન લઈ લેજો ફટાફટ. આ છેલ્લો જ પેપર છે, પછી એના પછી માર્વેલનો ચાલુ કરી દઈશું બેટા. ક્વેશ્ચન નંબર 9 શું કે છે? સ્પર્શ બિંદુમાંથી વર્તુળની ત્રિજ્યા પર દોરેલા સ્પર્શકને સ્પર્શ બિંદુ. ઓકે, સ્પર્શ બિંદુ આવું કરી દો. ઓકે, વર્તુળની ત્રિજ્યાથી દોરેલા, ઓકે, વર્તુળથી ત્રિજ્યા, અહીં સમજો, અહીંથી ત્રિજ્યા આવશે. સ્પર્શકને ડેશ હોય છે, સ્પર્શ બિંદુમાંથી વર્તુળની ત્રિજ્યા ને દોરેલા સ્પર્શકની ત્રિજ્યા શું હોય છે? લંબ હોય છે બેટા. શું આવશે બેટા? નોમાનો લંબ. નોમાનો શું આવશે બેટા? લંબ. આ શું લખજો? લંબ હોય છે. આ આપણું જવાબ છે બેટા. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો નોમાનો. ક્વેશ્ચન નંબર 10. ઓકે, 15 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ છે 150 સેમી. તેને અનુરૂપ ચાપની લંબાઈ કેટલી હશે? 15 સેમી ત્રિજ્યાવાળી એટલે r બરાબર શું છે બેટા? 15 સેમી ત્રિજ્યા છે. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલા છે બેટા? 150 સેમીનો વર્ગ. તો અનુરૂપ તેની ચાપની લંબાઈ શું થશે? રાઈટ બેટા. તો અહીં ધ્યાન રાખજો, એની ચાપની લંબાઈનો સૂત્ર શું હોય છે? તો અહીં લઘુ ચાપની એમ લખજો, લઘુ ચાપની લંબાઈનું ક્ષેત્રફળ બરાબર આવશે, જો બેટા 1/2, એનો સૂત્ર એક શોર્ટકટ સૂત્ર છે બેટા, બરાબર, 1/2 L ગુણ્યા R. ધ્યાન રાખજો, બરાબર, L ગુણ્યા R. એનું ક્ષેત્રફળ કેટલું છે બેટા? 150. 1/2 L લંબાઈ શોધવાની છે, તેની ચાપનો લંબાઈ R ની કિંમત કેટલી છે બેટા? 15. ઓકે, આ જો 15 વડે ગુણાકાર થાય છે એટલે 150 ગુણ્યા 2 બરાબર L ને અહીંયા જ રહેવા દે, 15 ને એના છેદમાં મૂકી દો એટલે 15 થી 15 ઉડી ગયું તો શું મળશે? 10. 10 દુ 20 એટલે L બરાબર શું મળશે બેટા? 20. એટલે ચાપની અનુરૂપ લંબાઈ કેટલી છે? 20 જવાબ છે ક્વેશ્ચન નંબર 10 માટે. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. સોરી, ક્વેશ્ચન નંબર 11 શું કહે છે? 1000 લીટર બરાબર શું થશે? તો જો બેટા 1000 લીટર બરાબર ડાયરેક્ટલી તમને એ યાદ કરી લેજો બેટા, રાઈટ. 1000 લીટર બરાબર 1 ઘન મીટર આવશે. શું આવશે? 1 ઘન મીટર હોય છે બેટા. ઓકે, 1 ઘન મીટર હશે. આ ડાયરેક્ટલી જવાબ કરી લેજો બેટા. આ યુનિટ એકમનો દાખલો પણ પૂછાય છે એટલે ખાસ ધ્યાન રાખજો. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. ક્વેશ્ચન 12 શું કહે છે? x12 માઇનસ xi બરાબર શું ડેશ છે? 0, 10 અને 9. તો જો બેટા અહીં ખાસ ધ્યાન રાખજો, એનો જવાબ જો આવશે તો ઓલવેઝ શું આવશે બેટા? અહીં એનો જવાબ ડાયરેક્ટલી 0 આવશે, બરાબર. જો કેમ કે x બાર કોને કહેવાય? મધ્યક. અને
એ વિચલનોનો સરવાળો x માઇનસ એક્સ બાર શું આવશે? વિચલનોનો સરવાળો હંમેશા શું થાય બેટા? વિચલનનો સરવાળો વિચલનનો સરવાળો હંમેશા કેટલા થાય છે બેટા? 0. એટલું ધ્યાન રાખજો. વિચલનનો સરવાળો હંમેશા શું થશે બેટા? 0 જ આવશે. બધા વિચલનનો સરવાળો અહીં બધા જ વિચલનનો સરવાળો કેટલો થાય? 0. એટલે આન્સર શું આવશે? 0. આ તમારો આન્સર. ઓકે, ચલો અહીં સુધી સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો ક્વેશ્ચન નંબર છે બેટા અહીં આપણે ખરા ખોટા કરશું. ક્વેશ્ચન નંબર 13 શું કહે છે? જો કોઈ એક ઘટના A ની ઘટનાની સંભાવના P ઓફ A બાર મોટી હોય P ઓફ A કરતા થાય તો જો બેટા આ પ્રશ્ન જે છે બેટા શું થશે? ખોટો. કેમ કે કોઈ પણ દિવસે બેટા આ કોઈ પણ ઘટના વધી શકે. આ નહીં હોવાની સંભાવના, આ હોવાની સંભાવના. બરાબર, આ ઘટના બને તેની સંભાવના છે અને ઘટના ન બને તો એવું કશું જ નથી બેટા. આ ખોટો છે બેટા. કેમ? કોઈ પણ વધારે હોઈ શકે ઘટના. જો સપોઝ એને મેચ જીતવાની સંભાવના કરો તો પાકિસ્તાન હોય, ઇન્ડિયા હોય કે ઓસ્ટ્રેલિયા હોય, ઓસ્ટ્રેલિયા અને ઇન્ડિયાની વાત કરીશું. જો બેટા હમણાં સાઉથ આફ્રિકા આપણા ત્યાં આવી છે, ટેસ્ટ મેચ ચાલે છે, એટલે કોઈ દિવસ ભારતની જીતવાની સંભાવના વધારે હોય તો કોઈ દિવસ હારવાની બી સંભાવના વધારે થઈ જાય. જો હમણાં જે ટેસ્ટ મેચ થયો છેલ્લે એ જીતવાની હતી તો એ હારી ગઈ. એટલે કોઈ પણ ઘટના ઉપર નીચે હોઈ શકે. એટલે આ સ્ટેટમેન્ટ શું છે બેટા? ખોટું. શું લખશું? ખોટા. ઓકે, ચલો આ 13મો. પછી એમાં 14મો કરી દઈશું. શું કહે છે? y બરાબર 1/2 એનો પ્રમાણિક સ્વરૂપ આ થશે. ચલો એને લખીશું x નો પ્રમાણિક સ્વરૂપ કઈ છે? x - 2y + 0 બરાબર 0 છે. ચલો અહીં જો બેટા આ ચોકડી ગુણાકાર કરશો પહેલા, એટલે 2y બરાબર 1x. ઓકે, x 1x એટલે x જ કહેવાય. x ની પેલી બાજુ લઈ જાઓ x, આ બાજુ જશે -2y. ઓકે બરાબર 0. અહીં જો પ્રમાણિક સ્વરૂપ લખવું હોય તો શું થાય? x - 2y x y અને +c એટલે +0 બરાબર 0. તો આ પ્રમાણિક સ્વરૂપમાં તો છે જ. જો x - 2y એટલે પ્રમાણિક સ્વરૂપમાં છું એટલે 14મું શું થશે? સાચું કા ખરા? ધ્યાન રાખજો બેટા. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. ક્વેશ્ચન નંબર 15 શું કહે છે બેટા? 2x² - 4x + 3 બરાબર 0. b² - 4ac ની કિંમતો ધન પૂર્ણાંક છે. જો બેટા અહીં આપણે a ની કિંમત આ હોય છે, b ની કિંમત છે c. તો d બરાબર b² - 4ac પર મૂકી દેજો. b ની કિંમત શું છે બેટા? -4 એનો વર્ગ -4. a ની કિંમત છે 2 અને c ની કિંમત છે 3. 4 × 4 = 16, 4 × 2 = 8, 8 તાલી 24. તો 24 માંથી 16 જશે શું આવશે? 8. પણ કોનું? માઇનસનું. તો અહીં d ની કિંમત કેવી આવે છે? ઋણની આવે છે બેટા. અહીં ધન પૂર્ણાંક આવતું નથી. એટલે શું થશે? 15મો નો જવાબ શું થશે બેટા? ખોટો. 15મા નો જવાબ શું લખી શકશું? ખોટા. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. પ્રશ્ન નંબર 16 કે છે a બરાબર b છે તો અને a બરાબર b તો અને તો જ d બરાબર d ab a કૌંસ b બરાબર શું થશે? 0 થશે. જો બેટા આવા દાખલા અમુક વાર તમને અટવાશે કે આ દાખલો કઈ રીતે થશે, તો ધ્યાન રાખજો. અહીં જો તમને ખ્યાલ હશે કે આ કયા ચેપ્ટરથી છે? અંતરનો છે. અહીં જો કેમ મેં નાનો કર્યો? કેમ કે 7મા ચેપ્ટરથી છે અંતર. તો અંતર શું થાય? a બરાબર b જેટલી પ્લસમાં એટલી જ માઇનસમાં, જેટલો પ્લસમાં હોય એટલું જ માઇનસમાં હોય. એટલે ધ્યાન રાખો તો એની કિંમત 0 થાય છે. એટલે થશે જ બેટા. આ સાચું છે બેટા. સાચું ખરા. ઓકે, ધ્યાન રાખજો. આ સ્ટેટમેન્ટ આપેલું ખરું થશે. એટલે અંતરના વિષયમાં છે બેટા. એટલે સપોઝ અહીં લેફ્ટ પર અંતર અહીં ગયા ને અહીં આવ્યા એટલે શું થશે?
0 બની શકે એટલે 16મું સૂત્ર થશે બેટા સાચું ખરું એ બી બરાબર 0 થઈ શકે ઓકે આ તમે આગળના વસ્તુઓમાં બી ભણશો જ બેટા ચલો ઓકે ઓકે અહીં થઈ ગયું ચલો આપણે નેક્સ્ટ પેજ પર જઈશું પછી ઓકે પ્રશ્ન નંબર 17 પ્રશ્ન નંબર 17 5 રૂપિયાની સિક્કાની કુલ સપાટીનું ક્ષેત્રફળ 5 રૂપિયાનો સિક્કા જો શું હોય છે બેટા જો અહીં કેવી રીતે હોય આને આના ઉપર મૂકતા જશો ઓકે અહીં આપો મૂકશો ઓકે સોરી પછી આમ મૂકશો પછી આમ મૂકશો ને આમ મૂકતા જશો ને તો આ નળાકાર બને શું બનશે નળાકાર તો એનો સૂત્ર હોય છે ડાયરેક્ટલી 2πr વત્તા જો બેટા 2πr કેમ કે વર્તુળ જેવું હોય છે બરાબર અને એક હોય છે 2πrh તો એમાંથી કોમન લેવો 2πr કોમન 2πr નો વર્ગ હોય છે બેટા સોરી અહીં 2πr નો વર્ગ એટલે 2πr માંથી r બચશે 2 બહાર પાઈ બહાર r બહાર અને h આવશે તો શું બનશે સૂત્ર 2πr ને કૌંસમાં r પ્લસ h આ આપણું સૂત્ર બનશે આવા સિક્કા મૂકતા જશો તો આ h બનશે બેટા હા ઓકે ચલો તો આ કયો છે ક્વેશ્ચન નંબર 17 છે સોરી ક્વેશ્ચન નંબર 17 ઓકે આ આન્સર તમારે ચલો સ્ક્રીનશોટ લઈ લીધું ઓકે ક્વેશ્ચન નંબર 18 જો કોઈ માહિતી માટે મધ્યસ્થ x બાર બરાબર મધ્યસ્થ જો એટલે મધ્યસ્થ એટલે m x બાર ભાઈ કહે છે એની બંને કિંમત કેટલી છે 119 તો z બરાબર બી કેટલો આવશે 119 આ સાચું છે શું છે બેટા બહુલક શું હશે બહુલક z બરાબર શું હશે 119 ઓકે ચલો ક્વેશ્ચન નંબર 19 72 અને 72 225 72 ને 8 6 72 8 9 72 સોરી 8 9 72 8 9 72 અને અહીંથી સાથે બેટા તો જો બેટા 15 ગુણ્યા 15 એને 8 ને ગુણ્યા 9 જ રાખશું જો બેટા 15 એટલે 3 પચમ 15 3 પચમ 15 3 પચમ 15 3 પચમ 15 તો અહીં થશે બેટા 3 3 ને એટલે 9 9 ગુણ્યા 5 5 25 તો ધ્યાન રાખજો આ ને આ એલ્સ કઈ શોધવાનું છે બેટા એલસીએમ તો એલસીએમ થશે જો બેટા 9 ને 9 બંનેમાં સરખું છે ધ્યાન રાખજો એટલે 9 આવશે આ બાકીના 8 આવશે ને 25 આવશે 25 અઠ્ઠા 200 25 અઠ્ઠમ 200 200 9 દૂનું 18 એટલે શું આવશે બેટા 1800 આપણે એલસીએમ આવશે ઓકે એલસીએમ શું આવશે 1800 ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા ચલો ક્વેશ્ચન નંબર 20 છે બેટા છેલ્લે શું છે વર્ગમૂળમાં 3x નો વર્ગ વત્તા 6 બરાબર 9 ઓકે અહીંથી વર્ગ નીકળશે જો બંને તરફ વર્ગ કરશો તો આ નીકળી જશે બેટા વત્તા 6 ને આનો વર્ગ એટલે 9 નો વર્ગ અહીંથી વર્ગમૂળ નીકળશે એટલે વર્ગ લાગશે એટલે 3x નો વર્ગ વત્તા 6 બરાબર 9 9 81 3x નો વર્ગ 81 ઓછા 6 આ પ્લસ છે પેલી બાજુ છે માઇનસ આમાંથી બાદ કરશો તો શું થશે બેટા 6 શું થશે 7 અને 5 75 આવશે 3x નો વર્ગ x નો વર્ગ બરાબર 75 ના છેદમાં 3 એટલે આવડી જશે તો શું આવશે x નો વર્ગ બરાબર શું મળશે તમને 25 અને x બરાબર શું મળશે પ્લસ માઇનસ 5 શું મળશે પ્લસ માઇનસ 5 શું છે અહીં જવાબ શું મળશે પ્લસ માઇનસ 5 ઓકે 20 નો જવાબ શું છે બેટા 20 નો જવાબ આવશે તમારે પ્લસ 5 ઓકે અહીં છે ઉકેલ અચ્છા બીજ જો અહીં જવાબમાં બીજ શું લખેલું છે બેટા એક જ મિનિટ હા બીજ
0 કરતાં મોટી, 0 કરતાં મોટી શું હશે 5, એટલે જવાબ શું આવશે ખાલી ને ખાલી 5 આવશે. એટલે આ આન્સર છે બેટા, આ નહીં ખોટું છે આપણે આન્સર આ રહેશે બેટા 5. એટલે જવાબમાં ખાલી તમે 5 લખી શકો. ઓકે, આ પણ આન્સર જ છે બેટા, પણ 5 પ્લસ નો 5 એટલે ખાલી 5 લખશો ચાલશે. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 21 અને ક્વેશ્ચન નંબર 22 શું કહે છે? માઇનસ બી ના છેદમાં એ અને અહીં છે માઇનસ ડી ના છેદમાં એ. ઓકે, અને અહીં ઘન છે, જો દેખાય છે ઘન છે તો ક્યુબ નો સૂત્ર બનશે. એને બી આપણે લખી દઈશું ax નો ઘન વત્તા bx નો વર્ગ વત્તા cx વત્તા d. ઓકે, એ ને ઉચકીને એના છેદમાં મૂકો, એ ને ઉચકીને એના છેદમાં, એ ને ઉચકીને એના છેદમાં. ઓકે, તો આ શું બનશે બેટા? પહેલો શું બનશે? માઇનસ. ઓકે, આ કોનો હોય છે બેટા? આ સૂત્ર હોય છે અલ્ફા વત્તા બીટા વત્તા ગામા બરાબર શું હોય છે? માઇનસ બી ના છેદમાં એ. એટલે એને શું કહેવાય? તો જો બેટા આ હોય છે, આ કોની સાથે હોય છે? માઇનસ બી, એક્સ નો વર્ગ ને છેદમાં એ નો સહગુણક. જો અહીં આવશે એક્સ નો વર્ગ, બી ક્યાં છે બેટા? એક્સ નો વર્ગ અને છેદમાં એક્સ નું ઘન, અહીં આવશે માઇનસ. એટલે આ કયા મળશે? વર્ગ અને ઘન, એટલે બી માં મળશે. એટલે 21 નો જવાબ શું આવશે? બી, માઇનસ એક્સ નો વર્ગ અને એક્સ નો ઘન. 21 નો જવાબ શું થઈ જશે બેટા? બી ઓપ્શન થશે. એટલે આ ધ્યાન રાખજો. ઓકે, 22 નો બી, 21 નો બી સાચું છે બેટા. ઓકે, હમણાં 23 ની વાત કરીશું. માઇનસ ડી ના છેદમાં એ. માઇનસ અહીં દેખાય છે, તો જો આનું સૂત્ર હોય છે માઇનસ. આ શું હોય છે? અચળ. ડી શું કહેવાય? અચળ પદ. તો અચળ પદ વાળું જોશો તો એક જ છે બેટા. આને ધ્યાન રાખજો. એટલે 22 નો એ જવાબ થશે. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે, ઓકે, ક્વેશ્ચન નંબર 23 અને અહીંથી ક્વેશ્ચન નંબર 24. સાઈન 30 અને અહીં કોસ 90. અચ્છા, સાઈન 90 છે તો એને ટેબલ લખી દો. ટેબલ બહુ ઇઝી છે બેટા. 0 1 ના છેદમાં 2 1 ના છેદમાં 2 વર્ગમૂળમાં 3 ના છેદમાં 2 અને 1 આવશે. ઓકે, અહીં સાઈનની જ કિંમત હોય છે. સાઈન 30 તો અહીં 0 ડિગ્રી 30 ડિગ્રી 45 ડિગ્રી અને 90 ડિગ્રી 60 ડિગ્રી અને 90 ડિગ્રી. એવું ડિગ્રી નથી લખતો, આ ડિગ્રી સમજી જજો. સાઈન 30 ની કિંમત કેટલી છે બેટા? 1/2. એટલે શું મળશે? 1/2. અને એ ક્યારે મળશે? સી ઓપ્શનમાં. એટલે આ આપણો સી ઓપ્શન સાચું જવાબ છે બેટા. 24 નો cos 90, cos 90. cos ની કિંમત અહીં બીજી હોય છે બેટા. cos, આ સાઈન ની કિંમત હોય છે cos. અહીં શું હોય છે? 1. અહીં શું હશે? 3/2. અહીં ઊંધી લખવાની હોય છે. અહીં 1/2 અને 0. ઓકે, cos 90 ની કિંમત શું હોય છે બેટા? 0. એટલે 0 એટલે બી ઓપ્શન 0 આન્સર છે બેટા. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા અને ચેનલને લાઈક સબસ્ક્રાઇબ ચોક્કસથી કરી દેજો.